તોય કે નબળું કરશો તોય કે આપણે ઈશ્વરને મેળવવા માટે શું કરવાનું એ આપણે વિચારવાનું. ખરેખર મારે ગાંડું જ બનવું છે ભગવાનની પાછળ, એવો ભાવ થવો જ જોઈએ. આપણા ઘરે ભગવાન પધાર્યા હોય અને આપણે જો ભલામણા આપણા શરીરને ન ભૂલી શકીએ, આપણે ગાંડા ન થઈ શકીએ, તો ભગવાનને એનું અપમાન લાગે. કારણે કાંઈ બહુ મારું છે નહીં. વિદુરજીની કથા બતાવી છે આગળ કે વિદુરજીએ ભગવાનની ભક્તિ કરી, જંગલમાં જઈ 2 જણા ઝૂંપડી બાંધીને રહેતા હતા. સાદું જીવન, એકદમ સરળ જીવન બતાવ્યું. ભક્તિ કરવી હોય તો આ બધો વૈભવ ત્યાગવો પડે. ભગવાનનો ભક્ત એકદમ સરળ હોય અને સરળ ભગવાનને ગમે છે. એકદમ સરળ બની અને ભક્તિ કરે ને તો ભગવાન એની પાસે આવે છે 100%. વિદુરજીએ બધું ત્યાગી દીધું. ધૃતરાષ્ટ્રએ એની પાછળ ઘણી બધી ઘરવખરી મોકલાવી કે ભાઈ તું લઈ લે, જંગલમાં તને તકલીફ પડશે. પણ ધૃતરાષ્ટ્રે વિચાર કર્યો કે આનું જેવો એક અનાજનો દાણો લેવું ને તો એ ઉપાધિ, આ પાપનું બધું છે ભેગું કરેલું. આપણે જોતું નથી. હક વગરનું લેવું એ નકામું છે. વિદુરજી ભગવાનની ભક્તિ કરે છે. એમના પત્ની સાથે ભગવાનની ભક્તિ કરે બંને જણા. સમય પાકવાનો થયો, ભગવાન આવ્યા. ભગવાનની રાહ જોવે છે આ 2 જણા. કે ક્યારે મારા પ્રભુ આવે. ભાજી ખાય અને જીવન પસાર કરે છે. આપણે તો એક દિવસ ઉપવાસ થયો હોય, બીજે દિવસે એનું હાટું વાળી લીધું હોય. સવારમાં વહેલી કલાક ભાખરી કરવી પડે, એને ઉપાધિ થાય. આ તો કેટલા સમય સુધી, 12 વર્ષ સુધી ભાજી ખાધી તાંજળિયાની. એવું વ્રત કરવું જોઈએ કે હરિને ત્યાં આવવું પડે. ઘણા બધા એવા વ્રતો લોકોના છે, ભગવાનને એમની પાસે જવું પડે. ભગવાન આવ્યા છે. હસ્તિનાપુરની અંદર ભવ્યાથી ભવ્ય સ્વાગતો થયા. છેલ્લે ભગવાન વિષ્ટિ કરી, પણ દુર્યોધન માનતો નથી. ભગવાન એનું ભોજન જમતા નથી, વિદુરને ત્યાં જાય છે. વિદુરજીએ યાત્રામાં એમના દર્શન કર્યા, ભગવાનની નજર એમના ઉપર પડીને એનાથી એ ધન્ય બન્યા છે. અને ભગવાન મેવાનો ત્યાગ કરે છે, દુર્યોધનના ભોજનનો ત્યાગ કરે છે. દ્રોણાચાર્ય કહે છે કે તમે મારે ત્યાં વિરાજો. ભગવાન કહે છે કે નહીં, મારે તમારે ત્યાં પણ નથી જમવું. છેલ્લે વિદુરને ત્યાં એ જાય છે. એની ઝૂંપડીનો દરવાજો ખખડાવે છે અને દરવાજો ખોલતા તો વિદુરજીના આનંદનો પાર નથી રહેતો. સુલભા અને વિદુરની આંખમાંથી આહોડાની ધાર થાય છે કે ઓહો હો, આજે મારા ઘરે મારા પ્રભુ પધાર્યા છે. એટલો આનંદ તમને મને હોવો જોઈએ. જ્યારે ઈશ્વર પધારે ને ત્યારે, ભગવાનનું કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે એટલો આનંદ તમારો મારો હોવો જોઈએ. કેટલા સરળ છે વિદુરજી અને સુલભાજી, કે એમનો બાહ્ય કોઈ આડંબર નથી. બસ ઝૂંપડીમાં રહેવું, ભાજી ખાવી, સરળતાથી એકદમ સરળ બનીને રહેવું છે. અને ભગવાને વિદુરજીને ત્યાં ગયા અને બેસી ગયા અને વિદુરજીને સામેથી કીધું, વિદુર કાકા મને બહુ ભૂખ લાગી છે, કઈ ખાવાનું આપો. એટલે વિદુરજી મૂંઝાણા, શું કરવું, કઈ છે જ નહીં ઘરમાં ભાજી સિવાય. પણ ત્યાં તો વિદુરજી વિચાર કરે ત્યાં તો ભગવાન ભાજી લઈ અને ખાવા માંડ્યા. જાણે કેટલાય સમયથી ભૂખ્યા હોય ને એમ આરોગવા માંડ્યા ભગવાન. બંટીનો રોટલો ને તાંદલિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદલિયાની ભાજી, એ રુચિ રુચિ ભોગ ધરાયો ઓધવજી.
ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. ભગવાન વિદુરના ઘેર જઈ ઘાટી આરોગ્ય છે અને એટલી શાંતિ એને થાય ભગવાનને જાણે ઘણા વખતથી ભૂખ્યા હોય અને ભોજન મળ્યું હોય. ભગવાન વિદુરજીને દર્શન આપે, વિદુરજીને કહે છે કે વિદુરજી હવે તમે યાત્રા પર સીધાઓ. ભગવાન ત્યાંથી નીકળી જાય. વિદુરજી યાત્રા પર સીધાવે છે. વ્રજભૂમિમાં જાય ત્યાં એમને ઉદ્ધવજીનું મિલન થાય છે. વ્રજની રજ કેટલી પવિત્ર છે કે જ્યાં ભગવાન ચાલ્યા છે એ વ્રજની રજ ઉપર ઘણા લોકો આજે પણ રમણ રેતી જેને આપણે કહીએ છીએ આળોટે છે. એ રમણ રેતી એટલી બધી પવિત્ર છે કે ત્યાં ભગવાન ઉગાડા પગે ચાલ્યા છે. ત્યાં ભગવાને ઉગાડા પગે આનંદ કર્યો છે, રીમા છે. ભગવાનના ચરણની રજ એમાં રહેલી છે. ત્યાં ઉદ્ધવજી અને વિદુરજીનું મિલન થાય છે, જ્ઞાનોપદેશ થાય છે. ભગવાને પ્રભાસમાં ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું કે હવે તું બદ્રિકાશ્રમ જા. આ બે ચાલવા લાગ્યા સાથે. ઉદ્ધવજી અને વિદુરજી બંનેનું મિલાપ વ્રજમાં થાય છે. બંને મળે છે, ત્યાં જ્ઞાનની વાતો થાય છે. બંને મળે ને એટલે એટલો બધો આનંદ થાય. કેવો આનંદ! 4 મિલે 64 ખिले और 20 રહે કરજોડ. હરિજન છે હરિજન મિલે તો હસે 7 કરોડ. 4 મિલે 64 ખिले. બેયના હાથ મળ્યા, બે એકાબીજાને બાહુપાશમાં લઈ અને મળે છે. દાંત કાઢ્યા સામા સામા. 64 ખिले. 4 મિલે 64 ખिले. દાંત કાઢ્યા. હરિજન સે હરિજન મિલે. બંને બે ભક્ત ભગવાનના અનન્ય ભક્ત. ઉદ્ધવજી પણ ભગવાનના અનન્ય ભક્ત અને વિદુરજી પણ અનન્ય ભક્ત છે. બંને મળ્યા એટલે શરીરના 7 કરોડ રૂવાડા જાણે એની અંદર દીવા પ્રગટી ગયા હોય એવું થઈ ગયું. જ્ઞાન સાથે જ્ઞાન મળે ને ત્યારે અંજવાળું થાય. આજે અંજવાળા શરીરની અંદર થઈ ગયા. બંને વચ્ચે સત્સંગ થયો અને ભગવાનની વાતો થાય છે. ભગવાનના દિવ્ય સ્વરૂપની વાતો થાય છે. આજે યમુનાજીને અતિશય આનંદ થયો કે ઓહો, મારા તટ ઉપર મારા પ્રભુની લીલાનું વર્ણન થાય છે. યમુનાજી આનંદમાં આવી ગયા છે. ઉદ્ધવજી કહે છે કે વિદુરજી તમે સાધારણ માણસ નથી, તમે તો શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છો. બંને ભગવાન પ્રત્યે એવી પ્રાર્થના કરે છે કે ઈશ્વર આપણા માતા પિતા છે. આપણે બધા ઈશ્વર માટે ક્યારેક યજ્ઞમાં પૂજામાં પ્રાર્થના કરતા હોઈએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. હે ભગવાન, તમે અમારા માતા પિતા છો, તમે અમારું સર્વસ્વ છો.
તુલસીદાસજી ભગવાન માટે એવું કહે છે કે હું તમારો કૂતરો છું. તુલસીદાસજીએ ભગવાન માટે એવું કીધું, તુલસી કુત્તા રામ કા મોતિયા મેરા નામ. હું તમારો કૂતરો છું ભગવાન. આપણે ઈશ્વરને સાથે એવો ભાવ લગાવવાનો છે કે આપણું જીવન ઈશ્વરને ભગવાનને સોંપવાનું છે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ નીકળ્યા, મૈત્રેય ઋષિના આશ્રમ બની જવા જાય છે. ત્યાં વિદુરજીને નવદા ભક્તિનું દાન કર્યું છે. વિદુરજી ત્યાં ગંગાજીમાં સ્નાન કરે છે. ગંગાજીને ધન્યતા આપે છે કે ગંગાજીના પથ્થરો કેટલા ધન્ય છે. અહીંયા હરિના ગુણગાન ગવાય છે. કાયમને માટે આવા મૈત્રેય ઋષિ જેવા મહાન ઋષિઓનો આશ્રમ જેને કિનારે છે, જેના ચરણની રજ કાયમ ગંગામાં જાય છે. મનુષ્ય જીવન મળ્યા કરતા તો હું ગંગાનો પથ્થર થયો હોત તો મારું જીવન ધન્ય બનત. વિદુરજી ગંગાજી માટે કહે છે. મૈત્રેય ઋષિ વિદુરજીનું સ્વાગત કરે છે. એમને કહે છે, આવો પધારો વિદુરજી, તમે પૂર્વના કોઈ યોગે કરી. વિદુરજી પૂર્વ જન્મની અંદર યમરાજાનું સ્વરૂપ હતા, પણ માંડવ્ય ઋષિનો શ્રાપ લાગ્યો ને એટલે એમને દાસી પુત્ર થવું પડ્યું. રાજાના રાજ્યની અંદર ચોરી થઈ. સિપાહીઓ દોડતા ચોરની પાછળ પડ્યા. ચોર માંડવ્ય ઋષિના આશ્રમમાં આવ્યા, બધું ધન મૂકી અને ભાગી ગયા, સંતાઈ ગયા. સિપાહીઓને લાગ્યું કે આ માંડવ્ય ઋષિ ચોરનો સરદાર છે, પકડી લીધા. પકડી અને રાજાની સામે હાજર કર્યા. રાજાએ હુકમ આપી દીધો, સૂળી પર ચડાવી દો આને. સૂળી પર ચડાવવાનો હુકમ થયો. સિપાહીઓ સૂળી પાસે લઈ ગયા, પણ સૂળી એના શરીરમાં પ્રવેશ કરતી નથી, કારણ કે તપ હતું અને તપમાં બેસી ગયા, ધ્યાનમાં બેસી ગયા. તમારી પાસે જો યોગનું બળ હશે, ભક્તિનું બળ હશે, તો તાકાત નથી સૂળીની તમારા શરીરને સ્પર્શ કરી શકે. સંસારના વિષયો સૂળી રૂપી, તાકાત નથી વિષયોને કે તમારા મારા શરીરને સ્પર્શી શકે. પણ તપ યોગ એનું બળ હોવું જોઈએ. માંડવ ઋષિ પાસે તપનું બળ હતું. સિપાહીઓ રાજા પાસે ગયા ને કીધું કે આ ઋષિને સૂળી નથી ભોંકાતી, સૂળી એને અડતી નથી. રાજાને પસ્તાવો થયો કે આ ઋષિ તો તપસ્વી લાગે, ચોર નથી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ. રાજાએ સૂળીનું સિપાહીઓને આજ્ઞા કરી, ઋષિને લાવ્યા. રાજાએ એમની પાસે માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. માંડવ ઋષિએ કીધું, તને માફ કરી દઉં, પણ હું યમરાજાને નહીં છોડું. મારા ક્યાં પાપ કે જેને હિસાબે મારે સૂળીએ ચડવાનો વારો આવ્યો. યમરાજાની પાસે ગયા. યમરાજાના બે સ્વરૂપ બતાવ્યા છે. પાપીઓ માટે ભયંકર સ્વરૂપ છે યમરાજાના, અને પુણ્યશાળી માટે સૌમ્ય સ્વરૂપ છે. માંડવ્ય ઋષિને આવતા જોયા ને એટલે યમરાજા છે એ સૌમ્ય બની ગયા. આસન આપવા માટે તૈયાર થયા. કીધું, હું તમારી પૂજા કરવા માટે તૈયાર છું. માંડવ્ય ઋષિ કીધું, મારે તમારી પૂજા નથી જોતી. પેલા મને ઈ કયો, મારા ક્યાં એવા કર્મને હિસાબે મને સૂળીએ સડવાનો વારો આવ્યો? ત્યારે યમરાજાએ કીધું કે તમે નાનપણમાં એક પક્ષીને સૂળી મારી, સૂળ કાંટો, એના હિસાબે તમારે આ સજા, સૂળી પર ચડવાની સજા તમને મળી છે. માંડવ્ય ઋષિ કહે છે કે અજાણતા થયેલું પાપ એની સજા આવી ન હોય. યમરાજા, તમે ભૂલ કરી છે, જાઓ, હું તમને શ્રાપ આપું છું, તમે દાસી પુત્ર થશો. યમરાજા પસ્તાવો કરે છે. માંડવ્ય ઋષિને વારંવાર વિનંતી કરે છે. જ્યારે માંડવ્ય ઋષિ કહે છે મોઢામાંથી નીકળી ગયું તો મિથ્યા થતું જ નથી. આ તો અત્યારે હવે આપણે એમ કહીએ કે ભાઈ સોરી, મારી ભૂલ થઈ ગઈ. બાકી પહેલાના ઋષિ મુનિઓ હતા એ એમ કે જા તારું આમ થઈ જાય, પછી કઈ પાછું ન આવે. એ તો બોલાઈ ગયું, એ બ્રહ્માસ્ત્ર છે.
એ પાછું વળતું નથી. માંડવ્ય ઋષિએ કીધું કે તમે એક દિવ્ય પુરુષ, તમને તમારું પૂર્વનું કર્મ યાદ રહેશે, તમને ભગવાનનું સાનિધ્ય મળશે. વિદુરજી કહે છે કે એકવાર મારી ભૂલ થઈને એટલે મારે આ મનુષ્ય લોકમાં આવવું પડ્યું. હું દાસી પુત્ર બન્યો, હવે બીજી વાર આવી ભૂલ નહીં કરું. વિદુરજી મૈત્રેય ઋષિને પ્રશ્ન કરે છે અને મૈત્રેય ઋષિ સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવે છે. મૈત્રેય ઋષિ બ્રહ્માજીની ઉત્પત્તિનું સ્થાન બતાવે. ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાન નારાયણના નાભી કમળમાંથી ઉત્પન્ન થયા અને નારાયણની સ્તુતિ કરે છે કે મારી ઉત્પત્તિ શા માટે થઈ છે. નારાયણની સ્તુતિ કરે છે. એ સમયે પાણીની અંદર તપ 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 એવો અવાજ આવે એટલે ભગવાન એને સંજ્ઞા કરે કે તમે તપ કરો. બ્રહ્માજીએ તપ કર્યું. તપ કર્યા પછી પરમપિતા બ્રહ્માજીએ મોહને ઉત્પન્ન કર્યો. જમણા અંગમાંથી એક પુરુષ અને ડાબા અંગમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ, જેનું નામ પડ્યું મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપા છે ભઈ નર સૃષ્ટિ અનુપા. મનુ મહારાજે ઉત્પન્ન થઈ અને કીધું કે આ સૃષ્ટિ તો રસાતળમાં વહી ગઈ છે, એનું મારે શું કરવું? ત્યારે બ્રહ્માજીને ચિંતા થઈ. ચિંતામાં એમને છીંક આવી. છીંકમાંથી એક અંગૂઠા જેવડો પુરુષ એમાંથી બહાર પડ્યો, જેનું નામ વારાહ ભગવાન એવું આપવામાં આવે છે. વારાહ સ્વરૂપ ત્યાં પ્રગટ થયું. ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્માજીએ પોતાની ચિંતાનું કારણ બતાવે છે. ત્યાં સૃષ્ટિને હિરણ્યાક્ષ નામનો રાક્ષસ લઈ ગયો છે. હિરણ્યાક્ષ એટલે કેવડો? તો કે આકાશમાં એનું માથું અડે ને પાતાળમાં એના પગ અડે એવું સ્વરૂપ બતાવ્યું છે. ખરેખર આવું આપણને કલ્પનામાં ના આવે, વિચાર આવે કે આવું બધું સત્ય હશે. પણ હિરણ્ય એટલે સોનું, યાક્ષ એટલે લોભ. લોભ નામનું તત્વ બધે છવાઈ ગયું. આજે તમારા ને મારા ઉપર પણ ક્યારેક ક્યારેક લોભ આવી જાય. ઈશ્વરના કાર્યમાં, ભગવાનના કાર્યમાં દેવા માટે જો લોભ જાગે ને તો એ ધન મિથ્યા છે. એ ધન કાંઈ કામનું નથી. તમારું શરીર જો ભગવાનની સેવા ન કરી શકે તો એ શરીર નકામું છે. તમને આપેલું ધન જો ઈશ્વરમાં ન વપરાય તો એ ધન નકામું છે. શાસ્ત્ર તો એવું કહે છે કે તમારી વાર્ષિક આવક જે હોય ને એમાંથી 10મો ભાગ ભગવાનના નામે કાઢવો જોઈએ. હવે આપણે વર્ષે 10 લાખ કમાતા હોય તો કે ભાઈ 1 લાખ રૂપિયા ભગવાનના નામે કાઢવા પડે. 1 લાખ કેમ દઈ દેવા દાનમાં ગોરદાદા? 1 લાખ ન દેવાય તો 50,000 આપવા. પણ 50,000 નો આપો તો કાંઈ નહીં. જ્યારે જ્યારે સમય મળે ને ભગવત કાર્ય કરવાનો ત્યારે ખુલ્લા મનથી કરજો. ભગવાન માટે કઈ વસ્તુ લાવવાની થાય, મારા ઠાકોર એવી વસ્તુ હું લાવું તો કે અતિશય સુંદર, બહુ સારી. મોંઘામાં મોંઘા વાઘા હોય, મોંઘામાં મોંઘો હાર હોય, મોંઘામાં મોંઘો મુંગટ હોય, એવો ભગવાનનો લાવો. ભગવાનને પ્યારા ઘણી જગ્યાએ આપણે જોતા હોય ને, બેનો ભાવ કરાવતા હોય, વાઘા વાળો પરસેવે રેબઝેબ થઈ જાય. ભગવાનની વસ્તુમાં નહીં વાઘાવાળાને એમ થવું જોઈએ કે આવા ગ્રાહક રોજ આવવા જોઈએ. સારામાં સારું હોય એ આપો ભાઈ તમારી દુકાનમાં. એમાં હું કામ લોભ કરવો જોઈએ? ભગવાને આપણને આપ્યું છે અને આપણે ભગવાનને આપવાનું છે. એને આપ્યું એનો ચોથો ભાગ કે ચોથો નહીં, આમ તો 10મો ભાગે આપણે નથી આપતા. એને જે આપણને આપ્યું છે એમાંથી, એ જે આપણને આપે છે ને એમાંથી તમને મને હાલવા ચાલવા આપે, સુંદર વ્યવસ્થા આપે,
ભગવાન કેટલી તમારી ને મારી ઉપાધિ કરે ખબર? ઊંઘમાં આપણી રક્ષા કરે. ઊંઘમાં આપણી રક્ષા કરે ભગવાન. તમે હું તો બધા રૂમમાં સૂતા હોય, પણ જંગલમાં કોઈ સૂતો હોય એની રક્ષા ભગવાન કરે. ઘણા વાડીમાં પાણી વાળવા જાય તો કેવી અવસ્થામાં સૂતા હોય, કોઈક જંગલમાં હોય ત્યાં રહેતા હોય, કેમ સૂતા હોય તોય રક્ષા કરે. તમારી ને મારી ઊંઘમાં રક્ષા કરે. પડખું ભરતા બેડમાં દળી ગયા હોય તો શું થાય? એકાદું અંગ ખોટવાય ને, પણ ન દળવા દે, તરત જ જગાડી દે. એ રક્ષા જ કહેવાય ને. સજાગ બનાવે છે ભગવાન તમને ને મને, પડતા અટકાવે છે. કોઈ જગ્યાએ જાણી જોઈને પડવા નહીં દે ભગવાન. એ તમારી મારી બુદ્ધિને પાછી વાળે છે કે ત્યાં નથી જવા જેવું, ત્યાં ખાડો છે, પડી જવાય. અને ઘણા ઘણા લોકો આવા ખાડાઓ જોવે છે છતાં પડે છે. એ બધાય કોણ? તો કે કામી, કૃતજ્ઞ, વ્યસની, ખોટા કામ કરવા વાળા. ખબર છે કે નિંદા કરવાથી પાપ લાગે છે, તોય ચાલુ ને ચાલુ રાખીએ તો એ શું કહેવાય? ઈશ્વર તમારી ને મારી રક્ષા કરે છે, એના બદલામાં આપણે કાંઈ નથી આપી શકતા. થોડું ઘણું કાંઈ ભગવાન માટે આપણે આપીએ, એમાં કોઈ દિવસ લોભ કરવો નહીં. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાન માટે લેવી. મહારાજે લખી દીધું હોય ફળ ફળાદી આ તે બધું ચોખા ગમે તો કેવું લેવું? તો સારામાં સારું લેવું. મહારાજ માટે આપણે નથી લેતા. આપણો ભાવ કેવો હોવો જોઈએ? ભગવાન માટે લઈએ છીએ. બ્રાહ્મણ તો એની પછીનું ઓલું છે સ્ટેપ. પહેલું સ્ટેપ છે ભગવાન, પહેલું પગથિયું છે ભગવાન. તમે ભગવાન માટે લ્યો છો, ભગવાન માટે લઈ અને બ્રાહ્મણને આપો છો. એટલે ભાવ હંમેશા કેવો રાખવો? મારા ઠાકોરજીનો યજ્ઞ છે, મારી માતાજીનો યજ્ઞ છે, મારા ભગવાનનો યજ્ઞ છે, એની પૂજા છે, એના માટે કેવી વસ્તુ હું લાવું? ઉત્તમમાં ઉત્તમ જે હોય ને વસ્તુ એ હું લાવું. એક સુંદર કથા એક વૈષ્ણવની છે. એક જગ્યાએ ફૂલ લેવા માટે જાય છે એક વૈષ્ણવ ભગવાન માટે. એમાં એક એવો નાસ્તિક વ્યક્તિ કે જેને ભગવાન સાથે કાંઈ લેવા દેવા નથી, પણ એને આ ફૂલની જરૂર છે. કોના માટે? તો કે એક એવી સ્ત્રી માટે કે જેનો શૃંગાર કરવા માટે આપવાનું છે. આ બંને એ ફૂલની વેણી માટે ત્યાં ઉભા રહી ગયા. વેણી એક અને બે ભાવ કરે છે. વેણીનો ભાવ કેટલો? તો કે 100 રૂપિયા. આ વૈષ્ણવે વેણી લેવા જાય ત્યાં પેલો આવીને એમ કે હું આના 1000 રૂપિયા આપું, તું મને આપ. ફૂલવાળો લલચાયો એટલે પેલા વૈષ્ણવે એમ કીધું કે 1000 નહીં, હું એના 10,000 આપું છું. બીજો નાસ્તિક જે ભાઈ હતો એને એમ કીધું હું એના 50,000 આપું છું. વૈષ્ણવે એમ કીધું કે એના 1,00,000 રૂપિયા આપું છું, મારે આ વેણી જોઈ છે. 1,00,000 રૂપિયામાં વેણી ખરીદી. કોને ચડાવવા માટે ખબર? ભગવાનને ચડાવવા માટે. એનો લોભ નહોતો. એને એવું વિચાર કર્યો મને મારા ભગવાને બધું ઘણું આપ્યું છે, કદાચ મારા 1,00,000 રૂપિયા ભગવાન ભલે વયા જાય, પણ મેં જે ફૂલ ભગવાન માટે નક્કી કર્યું, મેં જે વેણી ભગવાન માટે નક્કી કરી, એ બીજો ન લઈ જવો જોઈએ. ચપટી ચોખા લઈને મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે. મને મનાવવા માનતાયો માને, મને બનાવવા માનતાયો માને,
એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે હું કઈ ગાંડો નથી રે એવા બે ફૂલના બે લાખ લેતો નથી રે હું કઈ ગાંડો નથી રે એ હું કઈ ગાંડો નથી રે હું કઈ ગેલો નથી રે હું કઈ ગાંડો ભગવાન કહે છે હું કઈ ગાંડો નથી, તમે મને થોડું ઘણું આપો છેતરવા માટે. ઘણીવાર ઘણી જગ્યાએ તમે હું જોતા હોય ક્યાંય નો આલે એવી નોટ ભગવાનને ગલામાં લે. ભાઈ કોર્ટમાં કેસ કર્યો હતો તે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હું કોર્ટમાં કેસ જીતી જઈશ ને તું 100 રૂપિયા ધરીશ. વકીલની ફી હતી તો 60,000 રૂપિયા અને ભગવાનના હોજ અને પાછું જીતાડવાનો ભગવાન ને હો. એટલે ભગવાન એમ કે હું કઈ ગાંડો નથી રે ગેલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગેલો નથી રે એ મારા તે નામનું ફિલ્મ બનાવે મારા તે નામનું ભોળા લોકોને જોવા ભરમાવે ભોળા લોકોને જોવા ભરમાવે ભોળા લોકોને જોવા ભરમાવે ભોળા લોકોને જોવા ભરમાવે એવી સોની ટિકિટમાં દેખાતો નથી રે હું કઈ ગાંડો નથી રે એવી સોની ટિકિટમાં દેખાતો નથી રે હું કઈ ગાંડો નથી એ રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગેલો નથી રે હું કઈ ગાંડો એટલે ભગવાનને છેતરવાનો પ્રયત્ન ન કરવો કોઈ. તમને ને મને એમ હોય કે આપણે કંઈક અંધારામાં બાવણું બંધ હોય અને કોણ જોવે છે નહીં. ભગવાનના સીસીટીવી કેમેરા 24 કલાક ચાલુ છે તમારી માંથી. તમને એ પ્રેરણા તમારા હૃદયમાં કરે કંઈક અવળું કરવા માટે, એ તમારી પરીક્ષા કરે. આપણે એવો વિચાર કરીએ, ઘણા લોકો એમ કે દાદા ચોર ચોરી કરે એની હારે ભગવાન તો હોય જ ને. હા, હું ક્યાં ના પાડું છું, ન હોય એમ હોય જ. પણ ચોરને ભગવાન પરીક્ષા કરતા હોય, ચોરી કરસ ને તું, એને મન પાછું પડે હો એકવાર, પણ તોય પરાણે પાપાચાર કરે. કારણ કે ભગવાને એવી માયા કરી હોય કે આને નરકમાં જ જવાનું છે. કારણ કે ન્યાય જગ્યા રાખવી પડે ને, બધા સ્વર્ગમાં ભેગા થાય પછી શું કરવું, બીજું સ્વર્ગ કંઈક બનાવવું પડે. તમે ને હું બધાય ભગવાન પરીક્ષા કરે, તમારી મારી ગમે ત્યારે કરે. બકાલું લેવા ગયા હોય, 500ની નોટ આપણે શાકવાળાને આપીએ, 80 રૂપિયાનું શાક લીધું હોય કે 70 રૂપિયાનું શાક લીધું હોય, 430 પાસા લેવાના હોય, એમાં ભૂલમાં બકાલાવાળા 530 આપી દે. 100ની નોટ ગણવામાં વધારે આપી દે, ખિસ્સામાં નાખી દે કે કાંઈ વાંધો નહીં, લાવો ને મફતમાં શાક આવ્યું ને પ્લસ 30 રૂપિયા આવ્યા. એટલે એ સમજવાનું નાની એવી કસોટીમાં આપણે નીકળી ગયા નથી. નાની એવી કસોટી કરી ખાલી 100 રૂપિયાની. હવે 100નો ભરોસો ન કરાય તમારી ઉપર તો પછી 1000નો કેમ કરે ભગવાન? 100 જો લઈ લેતા હો તો લાખો હજારો રૂપિયા તમે થોડા મૂકો, ભગવાન નક્કી કરી લે કે આને કાંઈ ન દેવાય. નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, આખો દી મહેનત મજૂરી કરી અને 100, 200, 500 રૂપિયા કમાતો હોય, એના તમે ભૂલમાં 100 રૂપિયા લઈ લ્યો અને એનો નિહાકો પડે ને, એ નિહાકો આપણી શાકભાજી ખાઈને તો કઈ એમાં ભલીવાર ન હોય, વિચારો સારા ન આવે. એના વિચારો સારા ના આવે. તુલસીદાસજી એમ કે તુલસી હાય ગરીબી કી કભી ન લીજીએ, કોઈ દિવસ ગરીબની હાય ન લેવાય.
એવો નાના માણસના 100 રૂપિયા આપણામાં આવી ગયા હોય ને આપણે એમ કહીએ કે હાલે ભાઈ તારા 100 રૂપિયા વધારે આવી ગયા મારા પાસે, કેટલો રાજી થઈ જાય. એ બધી કસોટી છે નાની નાની. રસ્તામાં કંઈક વસ્તુ જડવી, કોકની ચીજ વસ્તુ આપણને ઓચિંતાની મળી જાય ને આપણે એનું એડ્રેસ ગોતીને પાછી દઈએ એવી કાલ્યો ભાઈ તમારી અમાનત, એમાં ઈશ્વર રાજી છે. થોડું મળશે ને તો થોડું ખાશું, પણ બેઈમાની કરીને અમારે જોતું નથી. વેપારી વેપાર કરે એનો હકનું કમાય એ વાત જુદી છે. મૈત્રેય ઋષિ સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવ્યા પછી વારાહ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. વારાહ ભગવાનને બ્રહ્માજીએ પ્રાર્થના કરી. વારાહ ભગવાન છે હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરી બ્રહ્માજીને આપે છે. મૈત્રેયજીએ વારાહની કથા અહીંયા ટૂંકી બતાવી છે, આગળની કથા બતાવે છે. મૈત્રેય ઋષિ કહે છે કે એકવાર કશ્યપ ઋષિ સાયંકાળે અગ્નિમાં હોમ કરી, હોમ કરવાની તૈયારીમાં હતા ત્યારે દીતિ શણગાર સજીને આવ્યા. એ સમયે દીતિ કામાતુર બન્યા છે અને કશ્યપ ઋષિની આગળ કામ સુખની માંગણી કરે છે. ઋષિ કહે છે કે તમે આ શું બોલો છો દેવી? સંધ્યાનો સમય એ તો ભજનનો સમય છે. દિયા આત્માનો સમય દીવાબત્તી થતા હોય, ભગવાનના ગુણાનવાદ ગવાતા હોય. સંધ્યાનો સમય એ શિવનો સમય કહેવાય છે. સંધ્યાકાળે ભગવાનને યાદ કરવા જોઈએ, પણ દીતિ એની વાત સ્વીકારતા નથી. એટલા બધા કામાંદ બન્યા છે. ઋષિ એને કહે છે કે તમે આ ખોટું કરો છો દેવી. આ સમય ભગવાનના ભજનનો છે. આપણે સંધ્યા સમયે ભગવાનના દીવાબત્તી ઘરમાં થવા જોઈએ, દિયાચમે ભગવાનને યાદ કરવા જોઈએ, તો ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. ગોરજ સમય એક એવો છે, દિવસ અને રાત્રિ ભેગા થાય ને ત્યારે ગોરજ સમયે રાત્રિ નજીક આવે માણસની આંખમાં કામ પ્રવેશ કરે, અને જેમ જેમ રાત્રિ મધ્ય થાય ને એ કામ માણસના શરીરમાં હૃદય સુધી પ્રવેશ કરે. એટલે સંધ્યા સમયે ભગવાનનું ભજન કરવાનું કીધું છે. સંધ્યાના સમયે જ્યાં ભગવાનનું ભજન થાય ને, ભગવાનના દીવાબત્તી થાય, ઘીનો દીવો તમે ભગવાનના મંદિરમાં કરો ને, ગાયના ઘીનો દીવો, ત્યાં નેગેટિવ ઉર્જા ન આવે, ખોટા વિચારો ન આવે. એ ઘરની અંદર ગાયના ઘીની એટલી તાકાત છે, ગાયના ઘીના દીવાની તાકાત છે. ભોપાલ દુર્ઘટનાની આ સત્ય ઘટનાની વાત છે. ભોપાલમાં જ્યારે દુર્ઘટના થઈ, વિસ્ફોટ થયો, ત્યારે લગભગ પોણું ભોપાલ છે એ નષ્ટ થઈ ગયું. એક ઘર એવું હતું જેની કાંકરી નહોતી એલી. જ્યારે સંશોધન કર્યું તો એવું જાણવા મળ્યું 3 પેઢીથી આ ઘરમાં ઘીનો દીવો ચાલુ હતો, કે જેને કોઈ પ્રકારના બહારના કેમિકલ અસર ન કરી શકે. દીતિ છે એ કામાતુર બને છે. કશ્યપ ઋષિ એને સમજાવે છે. અત્યારે આ સમય ભગવાનના ભજનનો છે, પણ દીતિ માનતા નથી. છેવટે કશ્યપ ઋષિ છે હાથમાં જળ લઈ અને પોતાનું 100 વર્ષનું તપ અર્પણ કરી અને સુંદર યુવાન દીતિને બનાવે છે. પોતે પણ યુવાન બને છે. પુષ્પક વિમાન મંગાવી અને વિમાનની અંદર ફરે છે. એ સમયે દીતિને ગર્ભધારણ થાય અને 9 દીકરીઓ એમને ત્યાં જન્મે છે, જેમને નવધા ભક્તિ એવું નામ આપવામાં આવ્યું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દશ્યમ સખ્યમ આત્મનિવેદનમ સખ્યમ આત્મનિવેદનમ. આ બાજુ ભગવાન
આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની કથાની વાત કરવા જાય છે ત્યારે કહે છે એના ગર્ભની અંદર 2 સંતાનો રહ્યા છે કે જે રાક્ષસી વૃત્તિવાળા છે, કે જે બધાને બહુ કષ્ટ આપશે. દીતીનો ગર્ભ રહ્યો, દેવો મુંજાયા, ઘણો સમય સુધી ગર્ભ રહ્યો, કાના પેટમાં કોણ હશે એવો વિચાર કરે છે. આગળ સનત કુમારોની કથા બતાવી છે, પેટમાં કોણ છે એની વાત છે. સનત કુમારો બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ એમને જ્યારે સૃષ્ટિની રચનાનું કીધું ત્યારે એને કાંઈ રસ હતો નહીં, ભગવાનને મેળવવા માટે પડાપડી કરતા હતા. એટલે બ્રહ્માજીએ કીધું કે ભાઈ તમે વૈકુંઠમાં જવું હોય તો વૈકુંઠમાં નારાયણ પ્રત્યક્ષ બિરાજમાન છે, તમે ત્યાં જાઓ. સનત કુમારો જાય છે, બધાય દરવાજા ઓળંગી અને છેલ્લા દરવાજા સુધી પહોંચે ને ત્યાં જય વિજય નામના ભગવાનના દ્વારપાળ એમને રોકે છે અને એમનાથી જે અપરાધ થયો રોકવાનો, અપરાધ તો ન જ કહેવાય, એમણે ખાલી એટલું જ કીધું ભગવાને અમને કીધું છે કોઈને અંદર આવવા ન દેતા, પણ જય વિજય નામના દ્વારપાળે ના પાડી એટલે સનત કુમારો ક્રોધિત થયા અને જય વિજયને શ્રાપ આપ્યો કે તમે 3 જન્મ સુધી રાક્ષસ થશો. 3 જન્મ સુધી રાક્ષસ થવાનો શ્રાપ આપ્યો છે સનત કુમારોએ જય વિજયને. ભગવાનને એમ થયું કે મારા ભક્તો છે સનત કુમારો ક્રોધમાં આવી ગયા, ક્રોધમાં આવીને એને ભૂલ કરી છે, હું જઈને એમને દર્શન આપું. ક્રોધમાં ત્યાં ગયા, ભગવાનને એમને દર્શન આપ્યા. સનત કુમારોનો ક્રોધ શાંત થયો અને ભગવાનની પાસે માફી માંગી. જય વિજયને પણ ભગવાને સાંત્વન આપ્યું કે ભલે તમે 3 જન્મ સુધી રાક્ષસ થશો પણ તમારો સંહાર કરવા માટે હું આવીશ, તમને મારવા માટે હું આવીશ. એટલે દીતીના ગર્ભની અંદર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને રાક્ષસો એનો જન્મ થાય. જન્મ થયા પછી આ બંને રાક્ષસોનો ત્રાસ વ્યાપતો જાય છે. એમાં હિરણ્યાક્ષ છે એ બધાને બહુ ત્રાસ આપે, આકાશ પાતાળ બધા દેવતાઓને હેરાન કરે. ત્યારે ભગવાન વારાહ નારાયણને દેવોએ સ્તુતિ કરી અને ભગવાન વારાહ નારાયણનું સ્વરૂપ બ્રહ્માજીએ જે ઉત્પન્ન કરેલું એ પાતાળની અંદર ગયેલું એ હિરણ્યાક્ષને મારવા માટે ચારેય બાજુ દોડે છે. હિરણ્યાક્ષ છે ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા માટે જાય, વરુણ સાથે યુદ્ધ કરવા માટે જાય. ત્યારે વરુણ ભગવાન એને કહ્યું કે અમે કાંઈ હવે યુદ્ધ કરતા નથી, તારે યુદ્ધ કરવું હોય તો ભગવાનનું વારાહ સ્વરૂપ છે, જા તું એમની જોડે યુદ્ધ કર. એ પાતાળમાં ગયા છે. આ ભગવાનના વારાહ સ્વરૂપને હિરણ્યાક્ષ ગોતતો ગોતતો આવે છે. રસ્તામાં બંને ભેગા થઈ જાય છે. એટલે ભગવાનનું સ્વરૂપ જોઈ અને હિરણ્યાક્ષ દાંત કાઢે છે ભગવાનને. ભગવાનને શું કહે છે હિરણ્યાક્ષ? દદર્શમ તત્ર બીજિતમ ધરાધરમ પ્રોનિયમ માનવાવિનીમગ્રદ્રષ્ટયા મુષણંતમક્ષણાસ્વચૂર્ણયસ્યા જહાસચારો વનગોચરો મૃગ. આ તો વનના ડુક્કર જેવો છે. ભગવાનને કેવું કીધું? ડુક્કરનું સ્વરૂપ, ડુક્કર કીધું અને હસી કરી ભગવાનની. ભગવાનને ક્રોધ આવ્યો, ગદા યુદ્ધનો શરૂઆત કરી, હિરણ્યાક્ષના કાન પાસે ગદાનો પ્રહાર કર્યો અને હિરણ્યાક્ષનો વધ કર્યો. હિરણ્યાક્ષ જમીન પર પડ્યો, પડતા જ એનો જીવ વયો ગયો. ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો છે. વારાહ નારાયણ. આ બાજુ કર્દમ ઋષિની કથા બતાવી છે. મનુ અને શત્રુપાને ત્યાં 2 પુત્રો થયા ને 3 પુત્રી થઈ. દેવહૂતિ, આકૃતિ, પ્રસૂતિ
દેવવ્રત અને ઉતાનપાદ. આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિનું લગ્ન ઋષિ સાથે, પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે અને દેવહૂતિનું કરદમ ઋષિ સાથે લગ્ન થયું. કરદમ ઋષિ ભગવાનનું તપ કરતા હતા. એ સમયે ભગવાન એમના પર પ્રસન્ન થયા અને ભગવાન ત્યાં પ્રગટ થયા. અને કરદમ ઋષિનું આવું સ્વરૂપ કે જે ઘણા સમયથી ઝાડપાન ખાઈ અને જીવતા હતા, એકદમ શરીર હાવ સ્થૂળ બની ગયું, શરીર હાવ પાતળું પડી ગયું, જાણે લોહી છે જ નહીં શરીરમાં, ચામડી હાડકાને અડી ગઈ, એવું લાગે કે જાણે હમણાં કોક અડશે તો પડી જશે. આવી સ્થિતિ જોઈ અને ભગવાનને દયા આવી ગઈ અને ભગવાન દયાદ્ર બન્યા અને એની આંખમાંથી આહુડા પડી ગયા. ભગવાનની આંખમાંથી જે આંસુ પડ્યું, જે બિંદુ પડ્યું, એનું સરોવર બન્યું, જેને બિંદુ સરોવર એવું નામ આપવામાં આવે છે. આજે પણ સિદ્ધપુર ગયામાં બિંદુ સરોવર રહેલું છે, જ્યાં ભગવાન કપિલજી એમની માતાને કપિલ ગીતા સંભળાવી અને મોક્ષ આપ્યો હતો. ભગવાન તેમને વરદાન આપે છે કે મનુ મહારાજ તેમની દીકરીને પરણાવવા માટે તમારી પાસે આવશે. કરદમ ઋષિ ભક્તિ કરે છે. એમાં એક સમયે મનુ મહારાજ અને શત્રુપા રાણી રથ લઈ અને નીકળે છે. કરદમ ઋષિ તપ કરે છે. એના દિવ્ય તેજને જોઈ અને એને એમ થયું કે આપણી કન્યા આપણે આમને પરણાવીએ. મુનિની ઝૂંપડી પાસે જાય છે. તે સમયે મનુ મહારાજ અને એમનું સ્વાગત થાય છે. કરદમ ઋષિ જાણી ગયા કે મનુ મહારાજ તેમની દીકરી દેવહૂતિનું મારી સાથે લગ્ન કરવા માટે ભગવાને એને કીધેલું હતું કે આ મનુ મહારાજ અને શત્રુપા રાણી પધાર્યા છે. એટલે દેવહૂતિની પરીક્ષા કરવા માટે એણે ત્રણેયનું આસન પાથર્યું. એટલે આસન ઉપર દેવહૂતિ બિરાજમાન ન થયા. એને ખબર કે ભાઈ આ મારા પતિ થવાના છે, જો હું એમના પાથરેલા આસન ઉપર બેસું તો પતિનું અપમાન થાય, પતિની પાસે સેવા ન કરાવાય, પાપ લાગે. હવે અત્યારના સમયમાં તો કઈ એવું બહુ કહેવાય નહીં સેવાનું, કારણ કે ભાઈ ઘરે ઘરે થોડું ઘણું બધાને એકાબીજાને મદદ સમજીને કરવી પડે. પતિ પાસે સેવા ખરેખર ન કરાવાય. પત્નીએ સેવા કોને કીધી કે એમની પાસે પગ દબાવીએ, એમની પાસે એવા કામ કરાવીએ કે જે કામ એને અનુરૂપ નથી. આપણે સોફા ઉપર બેઠા બેઠા ટીવી જોતા હોય ને ઘરવાળાને એમ કહે કે તમે વાસણ ઉટકી નાખો તો એ વહમું કહેવાય. તબિયત અનુકૂળ ન હોય અને કામ એકાબીજાને કરાવે એ તો દાંપત્ય જીવનમાં એકાબીજાની ફરજ છે. કે ભાઈ સારું ન હોય, કંઈ તકલીફ હોય અને એકાબીજાને મદદરૂપ થવું એ તો ફરજ છે આપણે. પણ આપણે એકદમ હાજે હારા આરામ કરતા હોય, ત્યાં બેઠા બેઠા પાણી લાવો તો એ પાપ લાગે. કાંઈ વાંધો ન હોય, કાંઈ તકલીફ ન હોય અને જો પતિ પાસે સેવા કરાવીએ તો પાપ લાગે. દેવહૂતિ એ વિચાર કર્યો પતિ પાસે સેવા કરાવી એ પાપ છે, એટલે આસન પાથર્યું છે, ન બેહે તો એમનું અપમાન થાય. એટલે નીચે બેસી ગયા અને એનો જમણો હાથ આસન ઉપર મૂકી દીધો. એટલે કરદમ ઋષિને ખ્યાલ આવી ગયો કે નહીં, કન્યા બહુ સારી છે, સંસ્કારી છે. ત્યાં એમનું લગ્ન થયું. કરદમ ઋષિ હજી દેવહૂતિની પરીક્ષા કરે છે. ઘણા વર્ષ સુધી એ બંને સંસારમાં રહ્યા પણ સંસાર ભોગવ્યો નહીં. વળી પાછું કંઈક આવ્યું છે. આપણે વળી 2 મિનિટ ભગવાનનું સંકીર્તન કરીએ અને પછી આગળ આપણે પાછા વધશું. હરે દાદા.
પાઈ ગયો બધાને પાણી જે કંઈ હોય. ત્યારે કથાની સાચી મજા આવે છે. આ બહેનો તાળી પાડે, નાચે. ઘણા અમને એમ કે દાદા તમે બાયુના બહુ વખાણ કરો, તમારે બાયુ પાસે વિધિને બધું કરાવવું. એટલે ના એટલે એવું નથી ભાઈ. એ ધર્મની બાબતમાં અમે કહીએ એમ કરે, અને પુરુષોને ખોટો અહમ નડે. હું તાળી પાડું બાજુવાળો શું વિચાર કરે? એલા ભાઈ હજી એમ આપણે કહીએ છીએ કે બાજુવાળાને મૂકી દો, જે વિચારવું એ વિચારે. હું તો મારા કૃષ્ણનું કીર્તન કરું છું. આ ખોટો અહમ જ્યાં સુધી આપણા હૃદયમાં ભરાયેલો છે ને ત્યાં સુધી એટેકના શિકાર આપણે વધારે થાય છે. પુરુષોને હાર્ટ એટેક વધારે આવે એનું કારણ જ છે. અહીં કોઈ દી ઠલવવાનું આવે જ નહીં. રોવે તો એ અહમ ગવાય, કોકને સાચી વાત કહે તો એ અહમ ગવાય. બહેનોને કાંઈ એવું ન હોય, ગમે એની પાસે રોઈ નાખે, ગમે એની પાસે હસી નાખે, ગમે એને ગમે એ વાત કહી નાખે, એટલે ઓછો એટેક આવે. આપણે બધા એટેકના શિકાર બની છીએ. એટલે ભાઈ હું પણ મૂકી અને ભગવાનનું બનવાનું છે આપણે. આ વાત એટલે કરું છું કે આપણે બધાએ પ્રેમથી સાથે સત્સંગ કરવો છે, હરિકથા કરવી છે. દેવહૂતિ અને પ્રસૂતિ, એની અંદર દેવહૂતિની કથા, કરદમ ઋષિ દેવહૂતિનો સંસાર ઘણા સમય સુધી તપમાં ચાલ્યો. દેવહૂતિએ કરદમ ઋષિ પાસે માંગણી કરી ત્યારે તેમને ત્યાં આગળ કીધું 9 દીકરીઓ થઈ. 9 દીકરીઓ થયા પછી કરદમ ઋષિને પાછો વૈરાગ જાગ્યો. પણ દેવહૂતિએ કીધું કે તમે મને વચન આપ્યું હતું હું એક દીકરો તને આપીશ. આ દીકરો કેમ ન થયો એવો વિચાર કરદમ ઋષિ કરે છે. કરદમ ઋષિને ભગવાને કીધેલું હું તારા ઘરે પુત્ર બનીને આવીશ. પણ ઘણા વર્ષ સુધી કામાતો રહ્યા, સંસાર ભોગવો, પણ ભગવાન ન આવ્યા. એટલે સમજાઈ ગયું એને કે જ્યાં વાસનાઓ હોય ને ત્યાં ભગવાન નથી આવતા. કરદમ ઋષિએ આ વાતને સ્વીકારી કે મેં અને મારા પત્નીએ વાસનામય બની અને એવી આશા રાખી કે આ સંસાર આપણે આગળ વધારીએ. એટલે 9 દીકરીઓ જન્મી. હવે બંને ભગવાનમય બન્યા. ભગવાનમય બની અને સમય પસાર કરે છે. એવા સમયે દેવહૂતિને ગર્ભ રહ્યો અને ગર્ભમાંથી દિવ્ય પ્રકાશનો પુંજ જાણે ફેલાતો હોય એવું લાગતું હતું. આ વખતે દેવહૂતિનું તેજ કંઈક અલગ જ હતું. કરદમ ઋષિને ખ્યાલ આવી ગયો કે નક્કી ભગવાન અહીંયા બિરાજમાન થયા છે. કાર્તક મહિનાની કૃષ્ણ પક્ષની 5મ અને બુધવારના મધ્યાહન કાળે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી કપિલ નારાયણ દેવની. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય બતાવ્યું છે. ભગવાનની ઉપર જ્યારે છોડીએ ને આપણે, ભગવાનમય બની જાય ને. આમાં એવું બતાવે છે, જો આ લોકોને દીકરાની આશા હતી, દેવહૂતિને, એમના ઘરવાળાને એમણે કીધું 2-3 વાર સંસાર ભોગવવા માટે, પછી પણ વિનંતી કરી કે તમે મને દીકરો આપવાનું વચન આપ્યું હતું. ઘણા બધા ભોગવવા છતાં એમને ત્યાં દીકરો ન થયો. ને પછી વૈરાગ્ય જાગ્યો ને વૈરાગ્યના યુગમાં આવ્યા, ભક્તિના ઘરમાં આવ્યા. જ્યારે 2 જણા ભક્તિ કરવા માંડ્યા ત્યારે ભગવાન એમને ત્યાં દીકરો બનીને આવ્યા. ભક્તિની તાકાત છે. કાલની વાત પાછી એકવાર યાદ કરાવું. દીકરીઓને મારવા કરતા ભક્તિ વધારો સાહેબ, દીકરો તમારે એને આપોઆપ આવશે. ભક્તિ વધારવાની તાકાત છે ભક્તિની. દીકરાને, ઈશ્વરને તમને આપવું જ પડે. ભક્તિ વધારો, એનો અનુભવ હું નહીં કહી શકું, પણ મારા અનુભવ વાળી આ વાતો છે. દીકરાની આશા હોય તમને, ભક્તિ વધારો, દીકરો આપવો જ પડે ભગવાને. 100% વાત છે. દીકરીઓને મારવાનું રહેવા છે. કરદમ ઋષિ અને દેવહૂતિને ત્યાં ભગવાન કપિલજી જન્મ્યા છે. કરદમ ઋષિ છે એ તપની અંદર લાગ્યા છે. કપિલજી દેવહૂતિ માતા ને કપિલ ગીતાનો ઉપદેશ કરે છે. કપિલ ગીતાની અંદર બતાવ્યું છે
ભગવાન કર્દમ ઋષિ છે એ સંન્યાસ લેવા જાય છે. સંન્યાસની અંદર નિયમો એટલા બધા બતાવ્યા છે કે ગંગાજીમાં 108 વાર સ્નાન કરવું પડે, ત્યાર પછી પ્રાયશ્ચિત કરવું પડે, શિખા જનોઈ લંગોટી બધું પાણીમાં છોડી દેવું પડે, નિર્વસ્ત્ર અવસ્થામાં એમના પત્ની પાસે જવું પડે, એમના પત્ની એને લંગોટ આપે અને બંને પત્ની અને પતિનો ભાવ છોડી અને છૂટા પડે ત્યારે સંન્યાસ લીધા બરાબર કહેવાય. કર્દમ ઋષિ સંન્યાસ યોગને પામે છે. આ બાજુ કપિલ ભગવાન માતાજીને કપિલ ગીતા સંભળાવે છે. કઈ રીતે આ સંસારમાંથી મુક્ત થવાય એવું એમને માતાજી પૂછે છે. કપિલજી બતાવે છે કે માં, આ સંસાર મિથ્યા છે, આમાંથી છૂટવા માટે હરિનું સ્મરણ કરવું, ભગવાનનું સ્મરણ કરવું. જેટલા જેટલા તમે આ સંસારમાં અંદર જશો, જેટલું જેટલું તમે સંસારની વસ્તુ ભોગવતા જશો, વધારે વધારે ઘણા એમ કે અમારા માવા મૂકી દેવા છે ને તે આજ તો જેટલા ખવાય એટલા ખાઈ લેવા છે, કાલથી માવા ખાવા નથી. એટલે રોજના 5 ખાતા હોય તો જેથી મૂકવાનો સંકલ્પ કર્યો હોય ને તેથી 15 ખાઈ જાય, પછી બીજે દી સવારમાં માવો સાંભળે હું કામ કે વધારો કર્યો. બીડી મૂકવા વાળા એમ કે આજ તો બહુ બીડી પી લેવી છે, કાલથી પીવી નથી, પણ અઠવાડિયા કેડે પાછી હામી આવે બીડી. એટલે જો તમારે કોઈ વસ્તુ છોડવી હોય ને તો એની આસક્તિને ત્યાગવી, એમાં બહુ રુચિ ન રાખવી. કારણ કે જેટલું જેટલું તમે આ શરીરને આપતા જાઓ ને એટલો શરીરને એનો મોહ વધતો જાય. બકરાનું ઉદાહરણ છે. એક રાજાએ બકરી લાવ્યા અને એ બકરી માટે એવું કહેવામાં આવ્યું ભાઈ આ બકરીને જે ધરાઈ આવે ને એને 1000 રૂપિયા ઇનામ. એ રોજ નવા નવા માણસો જાય, બકરીને બહુ ખવડાવે. પણ પશુનો સ્વભાવ છે કે તમે ગમે એટલું ખવડાવો ને ચારો નાખો એટલે પાછું મોઢું નાખે. એટલે આ બકરી મોઢું નાખે, રાજાની પાસે આવીને ઓલો શરત હારીને વયો જાય. એક ભાઈ બહુ જ્ઞાની હતો, સારો વૈષ્ણવ, લઈ ગયો અને બકરીને લઈ જાય ને એક હાથમાં ઘાસની પૂળી ને બીજા હાથમાં લાકડી. ઘાસ પાસે લઈ જઈને લાકડી મોઢા ઉપર મારે, ઘાસ પાસે લઈ જઈને લાકડી મોઢા ઉપર મારે. બકરીને ઘાસ ખાવા જ નહોતી. ઘાસ ખાવા જાય એટલે લાકડી મારે, ઘાસ ખાવા જાય એટલે લાકડી મારે. સાંજ સુધી આલ્યું ને બકરીને ઘાસ ઉપર નફરત આવી ગઈ અને રાજા પાસે લઈ ગયા. અને રાજા પાસે લઈ જઈને કીધું કે લ્યો તમારી બકરીને મેં ધરવી દીધી. એ રાજાએ બકરીને સામે ઘાસ ધર્યું, બકરીએ ખાધું ને અવળું ફરી ગઈ, કારણ કે બીક લાગી ગઈ કે આકડે કોઈક લાકડી મારશે. એમ તમારા ને મારા શરીરને જો આપણે વસ્તુઓ ત્યાગશું ને તો નફરત આવશે, અને નફરત આવશે ને તો જ આપણને ભગવાનનું સાનિધ્ય મળશે. ભગવાનના ભજનની અંદર આપણને હેરાન કરે માવા, તમાકુ, વ્યસનો, કડીક થાય ત્યાં સાંભળે, ચા પીતા હોય ને ચા સાંભળે, બગાસા આવે. આ બધી વસ્તુઓને ત્યાગવાનું કપિલજીએ એમના માતાને કીધું. માતાજીને કપિલ ગીતાથી સંતોષ થાય, સતત ભક્તિ કરવાની ટેવ પાડવાનું કપિલજી માતાજીને કહે છે. અનેક પ્રકારના રોગોથી શરીર ઘેરાય એ પહેલાં ભગવાનનું સ્મરણ કરી લેવું, ભગવાનને યાદ કરી લેવા. અને ભગવાનને યાદ કરવાથી આપણું જીવન સુધરે છે. માતાજીને કપિલજીએ કપિલ ગીતાનું જ્ઞાન આપ્યું. સરસ્વતી ગંગામાં ત્રિકાળ સ્નાન કરે માતાજી, પરમાત્માનું ધ્યાન કરે. એમ કરતાં 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 એમનું જીવન મંગલમય બન્યું અને છેલ્લે ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. કપિલજીએ પોતાના માતાજીને કપિલ ગીતાનો ઉપદેશ આપી અને માતાજીને આ સંસારમાંથી મુક્ત કર્યા છે. આગળની કથા બતાવી છે. મૈત્રેય ઋષિ કહે છે